ગુજરાતના એક નાનકડા ગામમાં મેલડીમાનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકો કહેતા કે આ મંદિર સામાન્ય નથી, અહીં મેલડીમાં આજે પણ પોતાના ભક્તોની પુકાર સાંભળે છે. વર્ષોથી ગામના લોકો કોઈ પણ મોટું કામ શરૂ કરતા પહેલા મેલડીમાના દર્શન કરવા જરૂર આવતા. એ જ ગામમાં શંકર નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. સતત દુષ્કાળને કારણે તેની ખેતી બરબાદ થઈ ગઈ હતી. ઘરમાં અનાજ નહોતું અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. કેશવે બધા દેવી દેવતાઓને પ્રાર્થના કરી, પણ અંતે તે મેલડીમાના મંદિરે પહોંચ્યો. આંખોમાં આંસુ અને હૃદયમાં શ્રદ્ધા લઈને તેણે કહ્યું, માં મેલડી, હવે તો તું જ સહારો છે. તે રાતે શંકરે મંદિર પાસે જ દીવો પ્રગટાવીને ઊંઘી ગયો. મધરાતે તેને સપનું આવ્યું કે મેલડીમાં પ્રગટ થઈને કહે છે, ડર ન રાખ ભક્ત, સવારમાં તારા ખેતરમાં જઈને જમીન ખોદજે. સવાર થતાં શંકરે એમ જ કર્યું. થોડું ખોદતાં જ જમીનમાંથી પાણીનો ધોધ નીકળ્યો. આખું ખેતર હરિયાળું બની ગયું. થોડા જ દિવસોમાં તેની ખેતી ફરી ફળદ્રુપ થઈ. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. લોકો સમજ્યા કે મેલડીમાનો ચમત્કાર આજે પણ જીવંત છે. ત્યારથી એ મંદિરને ચમત્કારિક મેલડીમા મંદિર કહેવામાં આવે છે. આજ પણ જે ભક્ત સાચી શ્રદ્ધાથી અહીં આવે છે, મેલડીમા તેની ખાલી ઝોળી ભર્યા વગર પાછો મોકલતી નથી. જય મેલડીમા.